શું આ યુદ્ધ ખરેખર અમેરિકા અને ઈરાન વચ્ચે છે? આ વિડીયોમાં આપણે જાણીશું સંપૂર્ણ સત્ય. મિત્રો, આ યુદ્ધ અમેરિકા અને ઈરાન કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે નથી. તેઓ એકબીજા પર મિસાઇલ ફેંકી રહ્યા છે, બોમ્બ ફેંકી રહ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ થઈ રહ્યો છે. શું આ ખરેખર યુદ્ધ એ બંને દેશોની વચ્ચે છે? ના, આ યુદ્ધ અમેરિકા અને ચાઇનાની વચ્ચે છે. આજે હું તમને સમજાવીશ કે આ આખી ગેમ કેવી રીતે ચાલી રહી છે. હમણાં એક મોટી ઘટના બની. બહેરીન પર મિસાઇલ અને ડ્રોન હુમલો થયો અને તણાવ વધી ગયો. ત્યારબાદ બહેરીન આ મુદ્દો લઈને યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ગયું. યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ટોટલ 15 સભ્યો છે અને આમાંથી 5 સભ્યો પાસે, જે કાયમી સભ્યો છે, એની પાસે વીટો પાવર છે. અમેરિકા, રશિયા, ચાઇના, યુકે અને ફ્રાન્સ. આમાંથી એક પણ દેશ ના કહે તો આખો પ્રસ્તાવ અટકી જાય. બહેરીને કહ્યું કે તેના પર હુમલો થયો છે, એટલે હવે સંયુક્ત રીતે જવાબ આપવો જોઈએ. તેથી મતદાન થયું અને 11 દેશોએ આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન આપ્યું. પરંતુ અહીંથી ગેમ શરૂ થાય છે. ચાઇના અને રશિયાએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો અને પાકિસ્તાન અને કોલંબિયાએ આ મતદાનમાં ભાગ જ ના લીધો. પરિણામે પ્રસ્તાવ નિષ્ફળ ગયો. હવે પ્રશ્ન થાય છે કે ચીન અને રશિયાએ ના કેમ કહ્યું? તેનો જવાબ તેની અર્થવ્યવસ્થા અને સંબંધોમાં છુપાયેલો છે. રશિયા પર ઘણા પ્રતિબંધો લાગેલા છે, તેમ છતાં તેનું તેલ બજારમાં આવી રહ્યું છે. હવે તેલ કોણ ખરીદી રહ્યું છે? ઇન્ડિયા અને ચાઇના. ચાઇના પાસેની મોટો ફાયદો એ છે કે તે રશિયાનો પાડોશી છે અને બંને દેશો વચ્ચે તેલની પાઇપલાઇન છે. તમે જહાજોને રોકી શકો છો, પણ પાઇપલાઇનને રોકવી મુશ્કેલ છે. એટલે તેલનો પ્રવાહ સતત ચાલુ રહે છે. હવે આગળની ગેમ સમજીએ તો ઈરાનનું 90% તેલ ચાઇના ખરીદે છે અને બંને દેશો વચ્ચે થોડા સમય પહેલા $400 બિલિયન કરાર થયો હતો. હવે અહીંથી એક ચેઇન શરૂ થાય છે. ઈરાન ચીનને તેલ આપે છે, ચીન તેલના બદલામાં રશિયાને પૈસા આપે છે અને રશિયા એ ઈરાનને મિસાઇલ અને ડ્રોન્સ આપે છે. હવે અહીંથી એક યુદ્ધનું અને હથિયારોનું એક મોટું નેટવર્ક શરૂ થાય છે. હવે સવાલ એ થાય છે કે આ યુદ્ધમાં જીતશે કોણ? લોકોને એમ લાગે છે કે એક બાજુ ઈરાન છે અને બીજી બાજુ ઇઝરાયલ અને અમેરિકા છે. પણ આ યુદ્ધમાં સૌથી મોટો ફાયદો એ ચાઇનાને થાય છે, કારણ કે તે બંને બાજુથી ફાયદો લઈ રહ્યું છે. તે તેલ અને ટ્રેડ રૂટ પર તેનો કંટ્રોલ વધતો જાય છે. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર તેની અસર મહત્વપૂર્ણ છે. ચીન ફક્ત એટલું જ નથી કરતું, તે વૈશ્વિક સ્તરે દબાણ બનાવે છે. અમેરિકા ઉપર ટ્રેડ દ્વારા દબાણ બનાવે છે. બીજી તરફ રશિયા અને યુક્રેનનું યુદ્ધ લાંબુ ચાલે તેમાં પણ તેનો ફાયદો છે, કારણ કે આનાથી તે યુરોપને વ્યસ્ત રાખે છે. આ બધું એક સ્ટ્રેટેજિક ગેમ છે જેમાં ટેરિફ અને રિસોર્સનો ઉપયોગ થાય છે. એક તરફ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વધારવાની વાત કરી, ત્યારે ચીને રેર અર્થ મિનરલ્સ ઉપર પ્રતિબંધ દર્શાવ્યો. હવે અંતમાં એક વાત સમજજો કે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા નેતા યુદ્ધમાં ફસાઈ જાય અને બીજી તરફ ઈરાન હુમલા ચાલુ રાખે તો લોકો સવાલ કરશે કે યુદ્ધ શા માટે શરૂ થયું? અહીંયા સીઝ ફાયર એ એક સમય મળવા માટેનો રસ્તો છે, જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પ આગળ શું કરવું એ વિચારી શકે અને આ સમય દરમિયાન ચીન પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવશે. મિત્રો, આખી વાતનો સાર એક જ છે કે ચીન પાસે એક એવું બટન છે જે એ જ્યારે ઈચ્છે ત્યારે દબાવી શકે છે અને એ બટન જ્યારે ચીન દબાવશે ત્યારે આખી દુનિયા હચમચી જશે અને એ બટનનું નામ ઈરાન છે.